આયોજિત ઇન્ટરનેશનલ એઆઈ સમિટમાં ઘૂસી યુથ કોંગ્રેસના વિરોધને લઈ ભાજપ આક્રમક મૂડમાં છે। ભાજપ મહિલા મોરચાએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું। મહિલાઓએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કરીને વિરોધ નોંધાવ્યો। ગાંધીનગરના મેયર અને ભાજપના મહિલા મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ભારત એ લોકતાંત્રિક દેશ છે, પરંતુ એમાં આપણને બોલવાની, આપણો વિચાર રજૂ કરવાની પૂર્ણ સ્વતંત્રતા છે, પરંતુ એનું એ ધ્યાન રાખવું પડે કે ભારત દેશ પ્રત્યે આપણી જવાબદારી, આપણી ફરજો, એની ગરિમામાં રહીને આપણે જે કોઈ વિરોધ હોય એને કરીએ। કપડાં કાઢી અને વિરોધ કરવો એ એમની વિચારધારા, એ એમના વિચારો શું છે એ રજૂ કરી રહ્યું છે। આયોજિત ઇન્ટરનેશનલ એઆઈ સમિટમાં ઘૂસી યુથ કોંગ્રેસના વિરોધને લઈ ભાજપ આક્રમક મૂડમાં છે। ભાજપ મહિલા મોરચાએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું। મહિલાઓએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કરીને વિરોધ નોંધાવ્યો। ગાંધીનગરના મેયર અને ભાજપના મહિલા મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ભારત એ લોકતાંત્રિક દેશ છે, પરંતુ એમાં આપણને બોલવાની, આપણો વિચાર રજૂ કરવાની પૂર્ણ સ્વતંત્રતા છે, પરંતુ એનું એ ધ્યાન રાખવું પડે કે ભારત દેશ પ્રત્યે આપણી જવાબદારી, આપણી ફરજો, એની ગરિમામાં રહીને આપણે જે કોઈ વિરોધ હોય એને કરીએ। કપડાં કાઢી અને વિરોધ કરવો એ એમની વિચારધારા, એ એમના વિચારો શું છે એ રજૂ કરી રહ્યું છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં પૂછેલા પાણીના પ્રશ્નો પર સાવરકુંડલાના ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ આપ્યો જવાબ। કહ્યું, ગુજરાતમાં 25 વર્ષ પહેલા 10,000 ગામોમાં ટેન્કરથી પાણી અપાતું, હવે દરેક ગામમાં પાણીની પાઇપલાઇન પહોંચી છે। જર્જરિત પાણી ટાંકાઓના રિપેરિંગનો અધિકાર ગ્રામ પંચાયતનો છે। માનની આમ આદમી પાર્ટીના માનની સભ્યશ્રીએ પાણીની ટાંકી માટેના કેટલાક પ્રશ્નો ઊભા કર્યા છે। હું એમનો આભાર માનું છું કે એમણે એટલું તો સ્વીકાર્યું છે કે એમના વિસ્તારની અંદર સરકારે નવી પાણીની ટાંકીઓ બનાવી દીધી છે। શું કે આવી જર્જરિત ટાંકીઓને દુરસ્ત કરવાનો કે એમનું ડિમોલેશન કરવાનો અબાધિત અધિકાર જે તે વિસ્તારની ગ્રામ પંચાયતો છે ને। પૂરક માંગણીઓની ચર્ચા અંગે આપ ધારાસભ્ય ચૈત્ર વસાવાએ પ્રતિક્રિયા આપી। ગૃહમાં કુદરતી આફત, પુલ, જાહેર માર્ગને લઈને ચર્ચા થઈ હતી। વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં ન આવતી હોવાના આરોપ પણ હતા। નર્મદા જિલ્લામાં અને આદિવાસી જિલ્લામાં સિંચાઈનું પાણી આપવાની માંગ છે। કમોસમી વરસાદથી અસરગ્રસ્ત થયેલા ખેડૂતો સહાય મળે તેવી માંગણી પણ તેમના દ્વારા થઈ। સિવિલ હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાધનો પૂરા પાડવા ધારાસભ્ય ચૈત્ર વસાવાની ગૃહમાં રજૂઆત। એક બાજુ નર્મદા મૈયા છે, એક બાજુ તાપી મૈયા છે, ત્યારે નર્મદા જિલ્લા સમેત સમગ્ર આદિવાસી વિસ્તારોમાં પણ સિંચાઈનું પાણી મળે અને પીવાનું પાણી મળે એની પણ આજે રજૂઆત હતી। કોર્પોરેશને હવે જાણે અધિકારીઓને મારપીટી કરવાનો પરવાનો આપી દીધો। સીટીએમ 4 રસ્તા પર એસ્ટેટ વિભાગના કર્મચારીએ દાદાગીરી કરી। દબાણ શાખાના કર્મચારીએ ફેરિયાની પીઠમાં છત્રીનો સળિયો માર્યો। છત્રી પાછી માંગતા આવેશમાં આવી એસ્ટેટ અધિકારીએ હુમલો કર્યો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત ફેરિયાને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડાયો। ગાડીના 2 કર્મચારીઓને પકડી પોલીસને સોંપ્યા છે। મામલો વિચકતા દબાણ વિભાગની ગાડીને લઈને અન્ય કર્મચારીઓ ફરાર થઈ ગયા। રામોલ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી। કોર્પોરેશને હવે જાણે અધિકારીઓને મારપીટી કરવાનો પરવાનો આપી દીધો। સીટીએમ 4 રસ્તા પર એસ્ટેટ વિભાગના કર્મચારીએ દાદાગીરી કરી। દબાણ શાખાના કર્મચારીએ ફેરિયાની પીઠમાં છત્રીનો સળિયો માર્યો। છત્રી પાછી માંગતા આવેશમાં આવી એસ્ટેટ અધિકારીએ હુમલો કર્યો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત ફેરિયાને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડાયો। ગાડીના 2 કર્મચારીઓને પકડી પોલીસને સોંપ્યા છે। મામલો વિચકતા દબાણ વિભાગની ગાડીને લઈને અન્ય કર્મચારીઓ ફરાર થઈ ગયા। રામોલ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી। સ્નાન મામલે કીર્તિ પટેલ પોલીસ સમક્ષ હાજર થઈ। ભવનાથ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વકીલ સાથે પહોંચી મૃગીકુંડમાં સ્નાન કરવા બદલ ફરિયાદ નોંધાઈ હતી। ધાર્મિક લાગણી દુભાવવા બદલ કીર્તિ પટેલ સામે ફરિયાદ થઈ હતી। પ્રભાસ પાટણના બજરંગદાસ બાપુએ પોલીસમાં ફરિયાદ કરી હતી। ધાર્મિક લાગણી દુભાવવા બદલ કીર્તિ પટેલ સામે ગુનો દાખલ થયેલો। સોશિયલ મીડિયા પર સ્નાનનો વિડીયો વાયરલ થયા બાદ આ વિવાદ વધુ વકર્યો હતો। કાયદાકીય પ્રક્રિયાને પગલે કીર્તિ પટેલ સામેથી પોલીસ સમક્ષ હાજર છે। તો મુરગીકુંડમાં સ્નાન કરવા બદલ કીર્તિ પટેલ સામે 3 ફરિયાદ થઈ હતી, જેમાંની આ વધુ એક ફરિયાદને લઈને તે પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થઈ હતી।
જંગલેશ્વર વિસ્તારમાં થઈ રહેલા મેગા ડિમોલિશનમાં થયા ચોંકાવનારા ખુલાસા. વર્ષોથી ગુનાખોરી માટે બદનામ જંગલેશ્વર વિસ્તારમાં હિસ્ટ્રી શીટરો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરી મકાન ભાડે અપાતું. નામચીન એવા 11 હિસ્ટ્રી શીટરોની માલિકીની મોટી મિલકતો અહીં હોવાનું સામે આવ્યું છે. આ વિસ્તારમાં ડ્રગ્સ, દારૂ, જુગાર સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ વ્યાપક રીતે ચાલી રહી હતી. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે તપાસ દરમિયાન રમા જુનેજા નામની મહિલાના 3 આલિશાન મકાનો અને કુલ 48 રૂમો મળ્યા છે. તંત્રના જણાવ્યા મુજબ 87% વધુ બાંધકામો કોઈ વિવાદ વિના શાંતિપૂર્ણ રીતે દૂર કરાયા છે. આ કાર્યવાહીનો હેતુ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા મજબૂત કરવો અને ગુનાખોરી પર પ્રહાર કરવાનો છે. જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનનો આજે બીજો દિવસ છે. એમાં જંગલેશ્વર વિસ્તારમાં જે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે એમાં ઘણા બધા ગુનેગારોના મકાનો પણ હતા. એ ગુનેગારોના મકાનો અને ઓરડીઓ પણ તોડી પાડવામાં આવેલ છે. દાખલા રૂપે જોઈએ તો રહેમત ઉર્ફે રમા જુનેજા નામની જે આરોપી છે એના ઉપર 19 ગુના છે અને એ ગાંજો વેચવાનું અને જુગાર રમાડવાનું કામ કરતી હતી. એના 3 આલિશાન મકાનો હતા અને 48 ઓરડીઓ એની તોડી પાડવામાં આવેલ છે. સમીર ઉર્ફે મરગો નામનો આરોપી છે એના ઉપર 14 ગુના છે. એ ગુચીટોકમાં હાલ જેલ હવાલે છે. એની પણ ઓરડીઓ હતી. સમીર ઉર્ફે સંજલો જુનેજાની વાત કરીએ તો એના ઉપર 12 ગુના દાખલ થયેલા છે. એની 16 ઓરડીઓ હતી. ઇમરાન ટીકડો જેના ઉપર 27 ગુનાઓ દાખલ થયેલા છે એના પણ અહીંયા મકાનો હતા. અને એ રીતે જે તમામ મોટા મોટા હિસ્ટ્રી સીટર, બુટલેગર, ટપોરી માણસો છે એ પોતાના આલિશાન મકાનો બનાવીને જંગલેશ્વરમાં રહેતા હતા અને નાની નાની ઓરડીઓ નદીના પટમાં બનાવી એ ઓરડીઓ નાના માણસોને ભાડે ઉપર આપતા હતા અને ભાડું ઉઘરાવીને આ ભાડાની રકમ ગુનાખોરીમાં વાપરતા હતા. વેજલપુર વિસ્તારમાં બકેરી સિટી નજીક આવેલી કૃષ્ણનગરી સોસાયટીમાં મોડી રાત્રે અંદાજે 3 વાગે રહેણાંક મકાનમાં એસીના યુનિટમાં ભીષણ આગ ફાટી નીકળી, જેના કારણે ઘરમાં હાજર 5 લોકોમાંથી પિતા પુત્રના મોત નીપજ્યા, જ્યારે 3 લોકોનો આબાદ બચાવ થયો. આગ લાગવાની ઘટના સામે આવતા જ ફાયર વિભાગની 4 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી 6 લોકોનું રેસ્ક્યુ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ પ્રત્યક્ષદર્શીઓએ આક્ષેપ કર્યા છે કે ફાયર બ્રિગેડને લોકેશન શોધવામાં અને પહોંચવામાં થયેલા વિલંબને કારણે પિતા પુત્રએ જીવ ગુમાવ્યો છે. હસતો રમતો પરિવારનો માળો વિખેરાઈ ગયો. આ આગ શોર્ટ સર્કિટને કારણે ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન છે. जैसे धुआं देखा ना, मैं तुरंत मोबाइल लेके मैंने 100 पे कॉल लगाया, फिर इमरजेंसी सर्विस 112 पे कॉल फॉरवर्ड हो गया. उन लोगों को मैंने पूरा माहिती दे दिया कि मैं कहाँ से बात कर रहा हूँ और कहाँ पर क्या चीज़ हो रहा है. तो उन लोग ने 10 मिनट में पूरा इन्फॉर्मेशन ले लिया और 12 मिनट में गाड़ी पहुँच गया. फिर तब तक तो पूरा वो ऑलमोस्ट जल गया और ब्लास्ट भी हो चुका है. बहुत सारे ब्लास्ट हो चुके हैं. आप देख सकते हैं एसी है, आउटर है, उसमें केमिकल है, वो भी ब्लास्ट हो गया. और वो ऊपर का वो छेद है वो भी ब्लास्ट हो गया, टाइल्स भी ब्लास्ट हो गया. પબ્લિક જે બચી ગયા હતા એ લોકોને કાઢી લીધા, પણ જે ભૂંજાઈ ગયા હતા ને એ લોકોને કાઢવા માટે પોલીસે બહુ સરસ બધાને કીધું કે તમે બધા અહીંથી હટી જાઓ. બાળકો, લેડીઝો એ લોકોને લાવી રહ્યા છીએ કારણ કે દેખાય એવું દ્રશ્ય જ નહોતું અને ખરેખર બહુ દુઃખ થયું. આ ઘટના બહુ ખરાબ બની છે. તમે કદાચ ફૂટેજ જોશો ને તો પણ તમને અંદાજ આવશે કે આ કેટલી ભયાનક છે. આમણે ફોન કર્યો એટલે ફાયર બ્રિગેડને ખાલી મારી એકલી જ રિક્વેસ્ટ છે કે તમે કોલ આવે, તમારી પાસે ડેટા એટલા હોય છે કે તમે એને નંબર જોઈને તમે એની જગ્યા જીપીએસ તમે જાણી શકો છો. એટલે તમે આટલી બધી ઇન્ક્વાયરી કરવામાં ટાઈમ લગાડો એના કરતાં તમે ફાયર બ્રિગેડને પહેલાં એનો ડેટા આપીને તમે સીધો અહીંયા મોકલી દો એને. તમે પછી એનું તમે કરી શકો છો, પોલીસવાળાને ફોન પછી બી કરી શકો છો. તમે આટલી બધી વાર લાગી, 30 મિનિટ થઈ ગઈ, 22 મિનિટ જેવું થયું. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર રો હાઉસીસની અંદર મકાન નંબર 4માં મોડી રાત્રે આગ લાગતા 2 પિતા પુત્રના મૃત્યુ થયા છે. મહત્વની વાત છે કે રાતના 3 વાગ્યાની આસપાસ જે પ્રકારે એસીના યુનિટમાં શોર્ટ સર્કિટ થયો અને આગ એટલી વિકરાળ બની ગઈ કે પરિવારના લોકોનો આબાદ બચાવ થઈ ન શક્યો. 2 વ્યક્તિ છે તેનું મૃત્યુ થયું છે. જોકે પરિવારના 5 લોકોમાંથી આપ જોઈ રહ્યા છો કે જ્યાં સીડી લગાવવામાં આવી છે ત્યાંથી 2 મહિલાઓ ઉતરી ગઈ અને બંને મહિલાઓનો આબાદ બચાવ થયો છે. જોકે
પિતા પુત્રના મોતને કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મોડી રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ મકાન નંબર 4 ની અંદર આ પ્રકારે આગનો બનાવ બનતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે સ્થાનિક લોકોનું કહેવું છે કે 22 મિનિટ સુધી આગ એટલી વિકરાળ હતી કે આખા ઘરમાં ફેલાઈ ગઈ ને આખા બનાવની અંદર કહી શકાય કે એક મહિલા પણ છે કે જે ઇજાગ્રસ્ત છે. કુલ મકાનની અંદર 5 લોકો હતા, જેમાંથી 2 લોકોના મૃત્યુ થયા છે. એક મહિલા હોસ્પિટલાઇઝ છે, જ્યારે જે બચી ગયેલી મહિલા છે તેમાંથી 12 વર્ષની એક દીકરી છે અને કહી શકાય કે 60 વર્ષની એક વૃદ્ધાનો પણ આબાદ બચાવ થયો છે. પરિવારમાં જે પ્રકારે શોકનો માહોલ છવાઈ ગયો છે, વિસ્તારની અંદર પણ અરેરાટી વ્યાપી ગઈ છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આગની ઘટના મુદ્દે ચીફ ફાયર ઓફિસરે નિવેદન આપ્યું. રો હાઉસમાં રિનોવેશન સમયે ભીષણ આગ લાગી. ફાયર બ્રિગેડને રાત્રે 3:28 કલાકે કોલ મળ્યો. વિલંબ મુદ્દે ક્રોસ ચેક કરીશું, ચીફ ફાયરે કહ્યું છે. ચીફ ફાયર ઓફિસરે આ વાત કહી છે. એન્જિનિયરિંગ વુડ હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. સામાન્ય લાકડા કરતા એન્જિનિયરિંગ વુડ વધુ આગ પકડે છે. આગ કયા કારણે લાગી તે અંગે તપાસ ચાલી રહી છે. 5 લોકોને બહાર કઢાયા છે, જેમાં 3ની હાલત ગંભીર બતાવાઈ રહી છે. कृष्ण नगरी हाउसिंग सोसाइटी, जिसका ग्राउंड प्लस फर्स्ट फ्लोर का कंस्ट्रक्शन था, और जो प्राथमिक तपास में जो पता चला कि इसमें रिनोवेशन काम चलता है और रिनोवेशन काम में काफ़ी चीज़ें यूज़ की जाती है जो हाईली फायर को सपोर्ट करती है और फायर को फैलाती है. तो इमीडिएटली फायर फाइटिंग की गई. પાર્ટીના નેતા મહિલા નેતા જિગીશા પટેલ પર જીવલેણ હુમલો થયો છે. ગોંડલના ભગવતપરા વિસ્તારમાં આપ નેતા પર અજાણ્યા શખ્સો તૂટી પડ્યા હતા. જિગીશા પટેલ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પાણી અને રસ્તાના પ્રશ્ને મુલાકાતે ગયેલા જિગીશા પટેલની ગાડી પર પથ્થરમારો કરાયો. હુમલામાં ગાડીને નુકસાન પણ પહોંચ્યું હતું. આ તસવીરો તમે જોઈ શકો છો. જિગીશા પટેલ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ, જેઓ અહીંયા વિસ્તારમાં આવ્યા હતા, પાણીના પ્રશ્નો હતા તેને લઈને, પરંતુ અહીંયા તેમના પર હુમલો થઈ ગયો. ગાડીના કાચ તોડવામાં આવ્યા અને કેટલીક મહિલાઓ સાથે તેમનું ઘર્ષણ પણ જોવા મળ્યું. કેબિનેટમાં ગુજરાતને મળી વધુ એક ગિફ્ટ. ગિફ્ટ સિટીથી શાહપુર સુધીની મેટ્રો લાઇનને મંજૂરી આપવામાં આવી છે. મોદી કેબિનેટ દ્વારા અમદાવાદ ફેઝ 2B ને મંજૂરી આપવામાં આવી છે. ગિફ્ટ સિટીથી શાહપુર સુધીની 3.3 કિલોમીટર મેટ્રો લાઇન બનશે. 4 વર્ષમાં અંદાજે 1067 કરોડના ખર્ચે તૈયાર થશે મેટ્રો લાઇન. કોમનવેલ્થ 2030 સુધીમાં મળી શકે છે વધુ એક મેટ્રો રૂટ. પ્રોજેક્ટ પૂર્ણ થતા અમદાવાદ ગાંધીનગરમાં કુલ મેટ્રો નેટવર્ક 71 કિલોમીટરનું થઈ જશે. नेक्स्ट प्रोजेक्ट आज जो अप्रूव हुआ है वो है अहमदाबाद का मेट्रो. गिफ्ट सिटी हम सब जानते हैं कि करीब करीब देश में, दुनिया में आज इसकी एक नई पहचान बन चुकी है एज अ वेरी इंपॉर्टेंट इंटीग्रेटेड फाइनेंशियल टाउनशिप. इसका कनेक्शन, ये अहमदाबाद मेट्रो का नेटवर्क है फेज 1 का, ये फेज 2 का. इसमें फेज 2 में ये जो गिफ्ट सिटी हम देख रहे हैं, ये वाला जो इस पर है GNLU से गिफ्ट सिटी, इसके आगे नेक्स्ट स्पर बनेगा गिफ्ट सिटी से शाहपुर का. ये वाला प्रोजेक्ट आज अप्रूव हुआ है गिफ्ट सिटी से शाहपुर का.